આજે અમે અમારા મહાન રાષ્ટ્રના પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવા માટે એકઠા થયા છીએ. આ એક એવો દિવસ છે જે આપણા હૃદયમાં વિશેષ મહત્વ ધરાવે છે, જે આપણને આપણા બંધારણમાં સમાવિષ્ટ મૂલ્યો અને સિદ્ધાંતોની યાદ અપાવે છે. 26મી જાન્યુઆરી આપણે માત્ર આપણા બંધારણને અપનાવવા માટે જ નહીં, પરંતુ સ્વતંત્ર અને લોકશાહી ભારતનું સોપાન જોનારા આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓને આપેલા અસંખ્ય બલિદાનોને પણ શ્રદ્ધાંજલિ આપીએ છીએ. ત્રિરંગા ધ્વજ જે ગર્વથી પવનમાં લહેરાવે છે, તે વિવિધતામાં આપણી એકતાનું પ્રતીક છે. એક શિક્ષક તરીકે મને અમારા યુવા દિમાગના હૃદયને ભરે છે તે ઉત્સાહ અને દેશભક્તિનો સાક્ષી બનવાનો લાવો મળ્યો છે. આપણા રાષ્ટ્રને માર્ગદર્શન આપતા લોકતાંત્રિક સિદ્ધાંતો માટે તેમનામાં ઊંડી કદર કેળવવાની આપણી જવાબદારી છે. ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના મહત્વને સમજનારા સોપાન દ્રષ્ટાઓ દ્વારા તૈયાર કરાયેલું આપણું બંધારણ આપણા રાષ્ટ્ર માટે માર્ગદર્શક પ્રકાશનું કામ કરે છે. આ મૂલ્યોને જાળવી રાખવાની અને દરેક નાગરિક કોઈ પણ ભેદભાવ વિના વિકાસ કરી શકે તેવા સમાજના નિર્માણ તરફ કામ કરવાની અમારી સામૂહિક જવાબદારી છે. ચાલો આજે આપણે એક રાષ્ટ્ર તરીકે કરેલી પ્રગતિ અને આગળ આવનારા પડકારો પર વિચાર કરવા માટે થોડો સમય કાઢીએ. શિક્ષક તરીકે આપણે આપણા દેશના ભવિષ્યને ઘડવામાં નિર્ણાયક ભૂમિકા ભજવીએ છીએ. ચાલો આપણા વિદ્યાર્થીઓને લોકશાહી પ્રક્રિયામાં સક્રિય સહભાગી બનવા પ્રેરણા આપીએ, નાગરિક જવાબદારીની ભાવનાને પ્રોત્સાહન આપીએ. હવે હું મારું સ્થાન લઈશ. જય હિન્દ.